નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા જ વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયોની અંદર મનસુખભાઈને કોઈનો ફોન આવે છે અને એ એમ કહે છે કે રામાપીરના પાઠમાં નિજ્યા પાઠ કહેવાય છે, જે રામાપીરનો પાઠ, એ પાઠની અંદર બૈરાઓને અદલાબદલી કરી અને એ એકબીજાને સંતુષ્ટ વાસના ભોગવે છે। મિત્રો, આ એક બાઈનું પણ રેકોર્ડિંગ હતું અને આ બીજા ભાઈનું પણ રેકોર્ડિંગ આવ્યું છે, તો બે રેકોર્ડિંગ મૂકું છું, શાંતિથી સાંભળો। ભાઈ કોક માણસ છે ઈ આપણે સહન કરી શકી પણ યા ઓલા લોકો એવા હોય તો સાહેબ, એમાં કેવું હોય, એમાં એકાબીજા ઓલા બેને કીધું ખબર, ગુરુભાઈ એકાબીજાને ઘરે આવે, હા ઈ પછી એકાબીજા તો ઈ પછી એને કાંઈ એવું નહીં, કારણ કે ઓલેન બાઈ વાપરે, ઓલેન બાઈ વાપરે। અરે પછી આ તમને ખબર હોય તો યંગ પ્રજામાં હતી ને આવડા છે અહીંયા સુરતમાં, અમદાવાદ, વડોદરા, મોટા સિટીમાં। હા મનસુખભાઈ, જય ગુરુદેવ। જય ગુરુદેવ। હા, બોટાદ વાળો વિડીયો મૂક્યો એવું છે હો। હેલો, હા કૈલાસબેન વાળો વિડીયો સાંભળ્યો મેં। હા એવું અમારી બાજુ છે પાલિતાણા તાલુકામાં। બીજી બાજુ અરે રામાપીર નો ઓલો શું કહેવાય કયો પણ હા હા હા, એમાં કમ્પ્લીટ આખો ઉતરી ગયેલો હતો હું ઉગમ ફોજ વાળો છું, હા જયંતિ બાપાનો શિષ્ય છું। હા એટલે એ વસ્તુ તમે જો ને, એનું મંદિર બંદિર એ બધા મોટા છે, રાજકારણીયા છે મારી પાસે। હા એમાં અમારા પાલિતાણા તાલુકામાં એવું મંદિર છે બાદલપુર ગામ પાસે। કેનું મંદિર છે? રામાપીર નું જ છે। આ લોકો રામાપીર નો પાઠ કે એ લોકો એને નિજ્યા ધર્મ કહે છે। હા નિજ્યા ધર્મ નામ આપે છે, અને જેને છોકરા ન હોય ને હા એને એમાં ચડાવે, સમજાણું તમને? હા એટલે જણ ફરે કે નહીં, હા એટલે છોકરા થાય ને પછી અમુક એમાં પાસે એવા નિયમ હોય છે, પેલો છોકરો એને દેવાનો, એવા છોકરા હોય જ છે ત્યાં। અરે હા, એવા છોકરા દાનમાં તો આપવાનો એમ, એટલે આપણે નથી કહેતા પૈસા નો હોય થઈ જાય 5 લાખ આપી એમ, હા એની જેમ છોકરા નો હોય બિચારા છોકરા હતો એમાં જાય। અરે એટલે એ બધું ઓલા બેન કીધું ને, લોકો એને કોમેન્ટમાં એવું લખ્યું કે આ બેન ને મદદની જરૂર છે, દવાની, ગાંડા છે, એવું નથી। એ બેન ને હકીકત અનુભવ થયેલો છે। હા બરાબર બરાબર। હા, એ બોલતા હતા ને બેન, પણ કોમેન્ટ તમારી વાંચતો હતો ને તો એમાં લોકો એવું કહેતા હતા કે આ બેન ગાંડા છે, મગજની તકલીફ છે ને દવા આપો ને એમ, દવાની જરૂર નથી। પણ એવું આ બધી વસ્તુ છે કોઈ માણસને ખબર નથી, અમે તો આવું પહેલી વાર સાંભળ્યું કાકા। અરે મેં કીધું એમાં મારા હગાઈ ગણાય છે એટલે મારે બહાર ન પડાય ને, હગાઈ મલપા ગુડાડા કેટલા। એવું છે? હા, મલપા હગાઈ છે મલપા। એમાં એવું છે। તમારું નામ શું કીધું? રાજુભાઈ। રાજુભાઈ? મેં રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા। મેં તમને પહેલા એક વખત તમે કોળી સમાજમાંથી? નહીં, હું પટેલ છું, લેવા પટેલ? ગોલવાડિયા, લેવા પટેલ, ગોલવાડિયા। અને આમાં આ બેન જો હથવારા છે, આમાં તો પટેલો દાદા છે અહીંયા તો। અરે આ જે પાલિતાણા તાલુકામાં છે ને મંદિર, ત્યાં તો પટેલો દાદા છે। અને એ બેન જે કહેતા હતા ને, એ લોકો પાઠ જે માનો કે કોઈના છોકરા બહાર રહેતા હોય, મુંબઈ, અમદાવાદ, સુરત, પછી ડોહલા ઘરે બે રહેતા હોય ને, તો ઈ એના ભગત હોય એના ઘરે પાઠ રાખે। આ બધું એની સર્ચ કર્યું હતું, સમજ્યા? અને આ વસ્તુ જયંતિ બાપા સત્સંગમાં જ બોલ્યા હતા। જયંતિ બાપાના વેવાય છે ને જે, ઈ પાછા અમારા ફઈના દીકરા થાય। બરાબર। જયંતિ બાપા ભેડા પીપળિયા। હા હા, એટલે ઈ એને બધી વાત કરી ને તો એને બધું બંધમાં કીધું કે તમે આવા પાઠ કરો માં એમ। અને ઈ લોકો એમાં એમ કે ગઠબંધન નહીં, સમજાણું તમને? આપણે પેલા આપડા ગઢિયા સોવણી પહેરતા કે નહીં, અને બૈરાઓ ઘાઘરીની નાડી હોય ચણિયાની, તો ઈ લોકો ઈ ગઠબંધન ની ગાંઠ છોડીને બે આવવાનું ભજનમાં। બરાબર। અને એનું લોકો ભજન ની ચાલુ હોય ને ત્યારે ઈ લોકો એ રીતના કરે, ભજન ને એક બાજુ ભજન ચાલુ હોય અને એક બાજુ ઈ એનો આખી ઓલા ગોળી સિક્રેટ હોય બધા, આપણે કેમ દારૂડિયો હોય તેને ખબર હોય સામે દારૂ મળે પી આવે, એ બધા અંદરો અંદર સિક્રેટ હોય, એ એક બાજુ ઓલી પાસે જાતા હોય એનો સ્પેશિયલ। હા, અને ઈ લોકો એમાં બ્લાઉઝ રાખે છે। આ બેન જે કહે ને, બેની તમને આખું કીધું નથી, એમાં બ્લાઉઝ રાખે, બ્લાઉઝ હારી લેતા જાય ભજનમાં જાય ને, પછી એક ઘડો કે એવું કઈક રાખે, એમાં નાખે, પછી જેના જે ભાગમાં બ્લાઉઝ આવે ને ઈ બ્લાઉઝ હારી, ઈ બ્લાઉઝ માનો કે મારા હાથમાં આવ્યું તી બાઈને મારે હારી આવવાનું એમ। આ તમારો વિડીયો સાંભળીને દાંત કાઢી કાઢીને બટ્ટો પડી ગયો, મેં કીધું પકડ્યું મનસુખભાઈ।
મેં કીધું આપ મારે ફોન હે પણ એમાં અમને ભાઈ સાચું જ નહોતું લાગતું. મેં કીધું આ બાઈને મગજની બીમારી. ના ના એ બીમારી નથી એમાં તમે ઊંડા ઉતરી ગયો એના ઘરવાળાને ફોન કરી ગયો એનો ઘરવાળો ના પાડી છે જોજો હે હા એનો ઘરવાળો એનો નંબર ગોતજો એમાં ઊંડા ઉતરી ગયો તમે સમજ્યા હા અને એ ઊંડા ઉતરીને એમાં કાઢજો ને એનો ઘરવાળો ના પાડે છે એવું નહીં હોય એનું કારણ શું છે અમુક આદમી આવા શોખીન હોય હા એટલે અને બાયું પેલા ઘોડી થાય 40-45 ની થઈ ગઈ પછી ક્યાં માય જાય બિચારી હા અમુક બાયું આવી હોય એ હાની થઈ જાય પછી અમુક તો શું કરે ત્યાં નહીં પછી એમાં મજા આવવા માંડે સમજ્યા હા એક જ બે વખત જાય પછી ઈ એનો ઘોડો બની જાય હા એવું આમાં છે એટલે એમાં તમે ઊંડા ઉતરી ગયો ને અમે કાઢજો નીકળશે એ બેન ગાંડા નથી એ બેન કીધું ને કે મારા ભાગમાં રજપૂત આવ્યો હતો ને 1 કલાક મારા ભૂકા કાઢી નાખ્યા પછી સાંભળ્યું છે મેં કીધું આમ જ થતું હોય એટલે અમુક ભાઈ એવું છે ઘરવાળા જ ન ધરાઈ ગયું ત્યારે મેળ પડી જાય બરાબર એટલે છે એ પાકું 100% છે એમ અને આ વાત જયંતિ બાપા પાસે જ પૂગી હતી એના વ્યવહાર હસ્તક અને જયંતિ બાપાએ સત્સંગમાં બંચમાં એને કીધું તું હતી કે અમુક માણસો આ ઈ લોકોએ આ ધર્મ ક્યાંથી પકડ્યો છે ખબર આપણે જેસલ તોરલ નું જે કહી ને ત્યાંથી પકડ્યું છે એ લોકો એ તોરલે ઓલા વાણિયાને સજીરાએ કીધું કે રાતે મેં લાવ્યો તો હું તને કરિયાણું આપું યાર મહેમાન આવ્યા સાધુડા જમાડવા હતા ઓકે એમાંથી એની આ ઓલે જેસલ તોરલ તો પૂગી ગયેલી હતી ઠેઠ એટલે તોરલ તો આડપિંજર દેખાડી દીધું એની બેન નું રૂપ દેખાડ્યું વાણિયાને અને એ તરી ગયો સજીરો વાણિયો અને આ લોકો આને પૂગી ગયેલા છે આ નાડી છોડશે બધા સમજ્યા આ મેં પાટ જ પહેલી વાર સાંભળ્યો કઈ આવું થાય એમ આ રામાપીર ના નામે નાખે છે આ લોકો અને મેં તમને કીધું એમ એમાં જાજે ભાગે કોઈ 25 વર્ષનો નથી સમજાણું તમને એમાં બધા 40 થી બહાર ના છે 40 થી 60 70 અને પછી એમાં કેવું થાય ખબર જે એમાં જોડાઈ ગયું હોય ને એની બૈરા વહી જાય ને તો એને મળ્યા કરે પછી એટલે આ લોકો પેન્શન જેવું પેલા ગોઠવે છે બૈરાવ માનો કે જોડાઈ જાય મારી પાસે 2 જણા હોય તો જોડાય સમજાણું તમને પછી હાલો ઈ સમજી ગયો પણ આપડી બાઈ કોક પાસે જાય ઈ આપણે સહન કરી શકી પણ આ ઓલા લોકો એવા હોય તો સાહેબ એમાં કેવું હોય એમાં એકાબીજા ઓલા બેને કીધું ખબર ગુરુભાઈ એકાબીજા ઘરે આવે ઈ પછી એકાબીજા તો ઈ પછી એને કઈ એવું નહીં કારણ કે ઓલેન બાઈ વાપરે ઓલેન બાઈ વાપરે પછી આ તમને ખબર હોય તો યંગ પ્રજામાં હોતી ને આવડા છે અહીંયા સુરતમાં અમદાવાદ વડોદરા મોટા સિટીમાં એમાં સાવી બદલાવે 4-wheel ની આ ફરવા જાય ને એટલે ઈ પછી સાવી બદલાવે કે જેની સાવી આવે ઈ ગાડીમાં જે બાય હોય એની એવું એમાં ઈ સરકારે ઈ તો પોલીસ વાળા પવડા પાડી દીધા હતા માર્યા હતા કેસ થયા હતા ઈ આ બધું આ ધંધો છે ને કી બદલાવે છે એવું કાંઈક એનું નામ આપ્યું હતું મને પેપરમાં હોય આવ્યું હતું તમારા નજરમાં નહીં આવ્યું હોય આ રામાપીર ના નામે જે આત્યો પાઠ કીધો તો પણ ભૂલી ગયો પાછો ઈ નિજ્યા ધર્મ કે લોકો નહીં આ બેને કઈક પાઠ કીધો કઈક મને ભૂલાઈ ગયો ઈ બેન કેવો કીધો વાસના પાઠ હતો ઈ બેન દેશી હતા ઈ બેન દેશી હતા બિચારા ભણેલા નહોતા ને અને આ લોકો નિજ્યા ધર્મ કહે છે આને એટલે ઈ બેન હાવ ખોટા નથી એટલી વસ્તુ છે એમાં અમારે ખગાના ઘરના અને 7-8 વર્ષ છોકરા નો છે સમજ્યા અને એના હાવ હારે એમાં જાતા ઈ બાય હતી ઈમાનદાર સમજાણું તો બાય કે મારે એમની મરો આખી જિંદગી છોકરા વગરની પણ ન્યા તો ન આવું યાર એટલે ઈ મારા હાથમાં આવ્યું હતું બારું સમજાણું પછી મેથી ને ત્યાંથી જયંતિ બાપાના વેવાય છે ને ભીખાભાઈ અમારા ભાઈ દીકરા એને મેં વાત કરી કે આવું છે યાર યાની એમાં પછી અંદર માણા મોકલ્યો તો 2 જણાને ઈ ભાઈ પાલીતાણાના કોળી હતા એને એની મારી પાસે મોકલ્યા હતા કે આમાં તું અંદર ઘૂસ અને ઈ ભાઈ ના ઘરના છે ને થોડાક મેં કીધું વીક હતા આડાવાળા 2-4 જગ્યા લપાવાળા એને એમાં મોકલ્યા સમજ્યા એટલે ઈ આખું ઓલી બાઈ ને તો જરૂર હતી એટલે ઈ બધું પછી વિકસીને આખું બારું લાવ્યા હતા પછી જયંતિ બાપા કે ભાઈ મરવા જો ને આપણે કીધે નહીં સુધરાઈ જેને જાવું છે એ તો જવાના છે તમે ગમે એમ કહો તો એટલે આ વસ્તુ જયંતિ બાપા પાસે પૂકી ગયેલી છે મેં કીધું મનસુખભાઈ પાસે આવેલું નથી નકર મનસુખભાઈ માં રસ પૂરો લે પણ મેં પહેલી વાર સાંભળ્યું કે ના નગર એકવાર કઈક ઓલા આમ પોરબંદર બાજુ ની કઈક ઓલો પાઠ કરે આવડો કઈક 3 પાઠ
હા એટલે એમાં એકાબીજા કઈક એકાબીજાને છાતીમાં તો ઓલું કટી કરાવે ને એવું બધું કરે એવું મેં સાંભળ્યું. ઈ નહીં, આ જે તમે કીધું ને એ હકીકત છે. અને એ અમારે એ ભાઈના હગાના ઘરના ન ગયા તે ન જ ગયા. પછી એને દવાથી 2 છોકરીઓ ને છોકરો થઈને છે અત્યારે. પછી દવા લીધી લાગુ પડી ગયું. પણ એની પીછે એની બહાર પાડી હતું, સમજાણું. અને આમાં થાય કેવું ખબર, અમારા ઘરના સજ્જો જાતા હોય તો હવે ઉંમર હોય પછી તો કોણ કે મારું પાડે કોઈ નો દીકરો ઓરિજિનલ હોય આપણી બાઈક ઓફ ભેગી જાય તો એ આપણે થોડું પોવાય. પણ હું તમને એમ કઉ છું આમાં જે છે ને એ શાલી આજુબાજુ ના જ છે, શાલી ઉપર ના. અરે ગમે એટલી ઉપર ના હોય ને. હા એ તમે જે કહેવાય પણ આ રાંચી ના હોય કે નહીં, અને એને પાછો રસ હોય બીજું વાપરવામાં, સમજાણું તમને. એ લોકો નકરું એનું આપી આ બૈરાવ તૈયાર કરે, ઓલા પાંગા તો 4 જ હોય ગાવા હાટું, સમજાણું. બાયું ને 4 કરવું પડે. અમુક બાયું આ કેમ કીધું મારા હગાની બાઈ હતી ન ગઈ અને એની બહાર પાડ્યું, બરોબર. આપડા બેન નું નામ ભૂલાઈ ગયું મને, પછી હું જોઈ લઉં. કૈલાસબેન ઈ મને શું લાગ્યું ખબર છે, અમને એમ લાગ્યું આના મગજ ની, તોય મેં એમ કીધું મેં બેન તમારા મગજ ની કોઈ દવા બવા કઈ હાલતી નથી ને. આ તમે પૂછ્યું કઈ દવા ચાલુ છે અને તમારી કોમેન્ટો જે મેં વાંચી ને 50 કોમેન્ટો છે એમાં, તો એમાં ઘણા લખ્યું કે આ બેન ને દવાની જરૂર છે, એમ ખબર ન હોય ને. આવું માને નહીં ને કોઈ, તમે આખી વાત માં માને જ નહીં, કોક ને એમ પોતાની બીજો થોડો બીજાને આપે. હવે ઈ તમે મારી વાત સાંભળો, આવું કદાચ ક્યાંય હોય અને તમે અમને ખાનગીમાં જાણ કરી શકો ખરા? ઈ તો હું સુરત રહું છું, જો હું પેલા 10 વર્ષ પહેલા હું 2 માં 15 વર્ષ પહેલા તો હું તમને રૂબરૂ પકડાઈ દઉં. એમાં હું છે, અમારા હગા છે, એમાંથી એક છોકરો જે છે ને અમારા હગાનો, એના નજીકના કાકા બાપાના ભાઈઓ એમાં જાય છે, સમજ્યા. તો એના ઘરે પાઠ હોય ને તો ઈ આળો બધું ફોડી નાખે, અમે ત્યાં હોય જ જઈએ વેલાથી. એમાં ભજનમાં જઈએ વેલી બેસ્ટ સેવા મળી. મને તો એમ હતું કે આ ખોટું છે. ના ના ખોટું નથી, બધું હોય 100% બેન કે નહીં. પણ મેં તમને કીધું એમ, એનો અંદરનો માણસ ફૂટે ને તો તમને આપું કે એનો ભગત હોય ઈ. મેં તમને અહીંયા સુધી તો કીધું કે ભાઈ બ્લાઉઝ લઈ જાય, મને ખબર, હું ભજનમાં જઈ આવ્યો એકલો. એમાં હું જાણવા હાટું જ ગયો હતો, સમજ્યા. અમારા હગા હતા એટલે અમને નાશ પાડી ન હોય કે માનો હું તમારા ઘરે આવું, હું તમારો હગો હોઉં, તમારા ઘરે ઈ ભજન હોય તો મને ના થોડા પડે તો રાજુભાઈ વ્યા જાવ. પછી મારે તમને બેહારો, પણ તમારું સિક્રેટ હોય મને નજરે ચડે કે ન ચડે એમ અમે જોઈ આવેલા હતી. પછી અમે જયંતિ બાપાને પુગાડી દીધું કે આ વસ્તુ આ સાચી છે યાર. પણ મતલબમાં એમાં મેં કીધું આપણે ભળવું હોય તો બૈરાવ લઈને જવા પડે, જે આપણને મેળ પડે ને તેની કેમ કહો એમ કે આપણી બાઈ ને બીજો લઈ જાય મેળ પડે એમ. આપડે એક કામ કરે ને, બીજી ભાડે બાઈ જવાય. ભાડે એમ નથી શકતા, આપણે કરે ખબર, એનો ભગત હોય ને ઈ તમને લઈ જાય હારી, સમજાણું. એટલે બધાને ઓળખતા હોય કેવાય ને બીજી નવી બાઈ કરી છે એવો એની વાહ પડે. પણ મેં તમને કીધું હું તમને દેહમાં નહીં, અહીંયા સુરત રહું છું, હું દેહમાં હોય તો તમને કેદી ભજન છે 5 પ્રૂફ સાથે પકડાઈ દો, કાઢી લો દાવામાં. પણ એ લોકો કેવો પાઠ કરે ખબર, દાદા ભજન માં ન હોય ને માણસો. આમાંનો તમે કલાકાર જો તમે ભજન કરો 5-10 હજાર 25,000 માણા હોય, એનામાં એવું ન હોય. એ બધા કપલ જ હોય, 25-40 જણા જ હોય, બધી 100 જણા. તેથી પાછું આ લોકોનું સિક્રેટ હોય, જેથી એમ જાય ને બાર નો માણસો વધી જાય, તેથી પ્રોગ્રામ બંધ હોય પાછું. એવું? હા, બધું કરે કમ્પ્લીટ. એમાં આટો મારી લીધો, જયંતિ બાપા પાસે ક્યારે પુગાડ્યું હોય નહીં. એના પર તો હું કેવાય આ બધી જે બેન બોલે ને બધું એ બેન ને હોય 100% બેન અભણ છે એટલે બોલી નથી કે કઈ રીતે તમને એમાં એન્ટર કરી દે હળું હળું. ધીરે ધીરે તમને પેલા ખાલી ભજન માં લઈ જાય, પછી આમ લઈ જાય, પછી તમારા ઘરના હળું ઘરના હોય મળે ફો હલાવે. મતલબ માં ઓલા ગોળી નથી કહેતા છીનાળવી છોકરી હોય બીજી છીનાળવી કરે. એની હારી રહીને બગડે કે આપણે નથી કહેતા આપણા જ બાળ બસતા હોય, આપણે નથી કહેતા છોકરી હારી કે બાય હારી નો બેહતા હો તમે. એની હારી બેહત કેવું છે કે ઈ જ છે કે એની પાસે કયું જ્ઞાન હોય એવું જ હોય. પણ એમને આ રામાપીર ના નામે આ કરવું એ તો ખરાબ કહેવાય ને યાર. ઈ રામાપીર ના નામે જ હાકે છે. રામાપીર નું મંદિર બહુ મોટું બનાવ્યું. પછી લોકો બધા પાલીતાણા તાલુકાનું ગામ છે, આ રોડ ઉપર આવે છે પાલીતાણા તાલુકાનું. નોંગણવદર ની આજુબાજુનું ગામ છે. નોંગણવદર
છે સુરનગર ઈ રોડ ઉપર આવે, રોડ ટચ મંદિર છે મોટું. તમે જાઓ તો તમને આમ થાય અહીંયા દર્શન કરવા છે આપણે, જાઓ તમને મજા આવી જાય એવું છે. એમાં મેં કીધું એમ કાંઈ ઘટે નહીં એવું જગ્યામાં. અને ઈ બાપુ હતા ને એને લગભગ આપઘાત કર્યો હતો આમાંથી છે. એ પછી આપઘાત કરવો પડે, કેમ કે આમાં બાયું કોક મગજમાં બેસી જાય ને પછી ઓલી આવે ને એટલે આને પછી મરી જવું. એટલે ઈ ઓલા બેન પાસેથી છે ને ઈ ભાઈ ને મેં કીધું ઈ બોટાદ માંથી લિંક પકડો તો 100% બધું નીકળે છે. એ બાજુ છે આ બાજુ છે, પણ આ બાજુ તો બધા પટેલો છે એટલે તમારા હાથમાં જ નહીં આવે. આમાંથી મારી જેવો કોક તમને ફોન કરે કે આવું હાલે છે એમ, સમજાણું? મારો દીકરો અમે તો હું તો આને ખોટું માનતો જ ભાઈ. ના ના એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ ને કોમેન્ટો આવે છે ને મનસુખભાઈ ને વ્યામય છે કે બેન ગાંડી છે, ગાંડી નથી. અને ઈ બેન પછી બંધ થઈ ગયા એમ કીધું એની નહીં બધું. હા. અને ઈ બેન બિચારા ભોળા છે એટલે એની બહાર પાડી દીધું. અગર પોતાનું કોઈ ન કહે ને કે હું આ ગઈ થી મને કલાક આ હેરાન કરી નાખી, અમે કીધું વાંચી નહીં મારી પાસે. હા હા. અને પછી મેં નિયમ લીધું, રજપૂત ભાગમાં આવ્યો છે એમ કઈ કીધું નહીં એની. હા હા હા. હા એટલે એ વસ્તુ 100% છે, એમાં ઉતરો અને એમાંથી કાઢો બારું તો નીકળશે. તમારે ભૂવા કરતા વધારે મજા આવશે એમાં. એવું છે? હા તમે જે ભૂવા છો ને હા. આ ભૂવા કરતા એમાં જામ છે. કેટલાય મારી પાસે ફિલ્મ બહાર આવશે. રામાપીર ના નામે સિનારવું કરે છે. હા રામાપીર ના નામે જ આ ધંધો છે એ લોકો. રામાપીર થોડું એવું કઈ ગયા છે પણ આવું કરજો એમ. હે બહુ ખરાબ કહેવાય. બહુ ખરાબ ધંધો છે. અમારે આ બાજુ ક્યાંય આવું ન થાય ભાઈ. અમારે તો એટલે જ કહું છું, મારા મગજમાં જ નથી એવું. પણ એ એટલે જ મેં ફોન કર્યો, મેં કીધું બોટાદ છે ને પાલિતાણા તાલુકામાં હતી છે. પણ એ બધા મેં તમને કીધું એમ છે સિક્રેટ રાખે છે, કોઈને બીજાને અંદર એન્ટ્રી નહીં. પૂરા તમે એને એમ થાય કે હવે આ દારૂ પીવા શીખી ગયો તો એ જ તમને પાય. એમ આપણે કેમ ઓલા માવા ચાલુ કરી તો કટકો કટકો ખાઈને પછી આખા માવાની બંધાણી થાય. એમ હળવું હળવું તમને મારી પાસે એન્ટર કરે 2 જણાને. ડાયરેક્ટ તો કોઈ હાથ ન પડે ને તમે કેમ સીધો ઝટકો લાગે. એમને કદાચ કોઈની બાઈ મગજની ફરેલ હોય ને અંદર ગયા પછી કદાચ આને મળે સર્વિસ કરવા તો એવું આ ખાવા ન દે ને. શેલકા હોય કે નહીં, ઈ શેલકા પેલા ઘરે સર્વિસ ચાલુ કરે, સમજાણું 2 જણા. સંબંધો બાંધે. આપણે કેમ કોકનો ગાળિયો કરવો હોય પછી 50,000 માં તો આપણે એને 5,000 નો ગાળો ખાઈ જાય. હા બરાબર બરાબર. હા પછી નથી ગાળિયો કરી લેતા. હવે ઓલા ને એમ થાય આ માણા તો આપણો આવ ઘરનો છે, આ થોડા નહીં દે એમ. હા બરાબર. પછી 25,000 નો બૂર છે એમ. આ લોકો પૈસા હોય જ ખર્ચે. એવું? હા એટલે ઈ લોકોને માનો કે તમે મિત્ર છે બરોબર, એક ગામના છે તો પછી અમે 2 જણા તમારા ઘરે આવી, તમે 2 અમારા ઘરે આવો ને પછી મિત્રતા થાય થોડીક ગાઢ. પછી ધીરે ધીરે બાયું વાતો કરે નથી ચાલુ થાય. એટલે ઓલી જે બાઈ હરેડી થઈ હોય ઈ આને શીખવાડે. હા તો જો ત્યાંથી ચાલુ થાય. થોડો કોઈ પૂછે કે તારે આવું છે તો મોઢામ ન નાખે કો. મતલબમાં સિક્રેટ આનું ન્યાથી છે, બૈરાઓથી બધું ભાંગતું જાય. બરાબર બરાબર બરાબર. એટલે કોઈને ખબર ન પડે. મતલબ આ કે ઓલો પાઠ કયો કહેવાનું ભૂલાઈ ગયું પાછું. વાસના પાઠ ઈ બેની નામ આપ્યું મેં. વાસના પાઠ. વાસના પાઠ એટલે ઈ પાઠ ઈ રીતનો હાલે છે અમારી પાસે. એમાં તો એની બહુ ઊંડા ઉતર્યા હતા, પણ પછી જયંતિ બાપા એમણે એમ કીધું કે મૂકો ને બાપા ઈ કે આ બધું આપણે જે કરવું એ કરો ને. ઈ કઈ સુધારવાના નથી, ઈ આખી ગેંગું છે ઈ કે. અને એમાં પોલીસ અને ઈ એના ટ્રેડમાં કીધું ગાંધીનગર ઊંધી છેડા છે આવડા. કેના? હા એના મેન હોય ને એના બાપુ. એક કેસ થાય ને ઓશિતાની પોલીસ આવી જાય ને ગાંધીનગર બધું ભૂલાઈ જાય. ઈ તો ભૂલાઈ જ જાય. અને રામાપીરે ઘોડો નો સડી હશે અને થાય મારીને મોત. કેમ કે બાપા જો કોઈ ઈ તમે આખી વાત ઈ ભલે, પણ અમુક જો કદાચ કોઈ સીટિંગ વાળી બાઈ હોય અને અંદર જઈને વિડીયો ઉતારી લીધો, એની જિંદગી ખાટી કરના કાકા. ઈ તો થઈ જ જાય ને. ખાતું અડી જાય ન રહેવા દે. ખાતું નહીં, મોબાઈલ અડી ગયો પૂરું કરી દે. હા ઈ તો વિડીયો આપીને કેમ રેકોર્ડિંગ થઈ ગયું તોય ઉપાડ લે. કેમ કે આ વિડીયો હવે આ બધા વિડીયો વાયરલ થયા એટલે આજે તમે મારે સાંભળો કે આમ પાકું થયું ભાઈ આ વાત સાચી. એટલે મુદ્દો આવી વાત છે કે આ બધી વસ્તુ અમારે તો અજાણ છે, કેમ કે અમે તો આવું કઈ જોયેલું નથી. આ વાંચના પાઠ પહેલી વાર સાંભળ્યો. મને તો એમ થયું કે બાઈ નું મગજ ખાઈ ગયું છે. ના ના ઈ બેન વાસના પાઠ નામ આપ્યું છે. ઈ લોકો વાસના પાઠ નામ નથી આપતા, ઈ રામાપીર નો જ પાઠ કે છે. સનાતન કેવો પાઠ કીધો? નિજ્યા ધર્મ. નિજ્યા ધર્મ.
હા એ નિજ્યા ધર્મ ઈ લોકો કહે છે અને ગાજર ના ટીલા જેવું ધોળું ટીલું કરે ઈ લોકો. ઈ તો આમ સુરતમાં મારી કોઈ નજરે નથી ચડતો ધર્મ વાળો, નકર હું એને ઉપાડું પણ હવે નથી ચડતો મારી નજરે. તમારું નામ શું કીધું? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ? રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા. એટલે એવું છે સમજ્યા, એમાં તેની ઊંડા ઉતરી ને ભાઈ બોટાદ બાજુ વધારે છે ઈ. બરાબર. અને અહીંથી તમને મેં કીધું એમ છે બધા પટેલો જાજા એમાં છે એવો કહો. બરાબર બરાબર. એટલે એમાં તમને વાત કરી તમે વાત કરી ઈ કદાચ આપણે કદાચ આ બેન ને ટેકા માટે આ ઓડિયો મૂકી ચાલે? ટેકા માટે પણ મારું નામ છે તો ઓલી બેન ને શું છે કે આ પબ્લિક છે ને એને બિચારાને શું કે આ માનસિક છે. એટલે ઓલું એને થાય કે ભાઈ ખરેખર આ વાત સાચી છે, કેમ કે આ ઓડિયો ખરાબ નથી. પણ મારી વાત સાંભળો, મને ફોન નો આવે ને તો હું આ પાડું. તમારા ફોન નો આવે? મારા કોઈનો ફોન નો આવે. એ કઈનો નો આવે, કેમ કે એમાં મેં નંબર નો નાખ્યા હોય કોઈના. આ બેન નામ તો ફોન નો જાય, ઈ બેન નો કોન્ટેક્ટ નો કરીએ કોઈ. મારો નંબર નો આપતા તમે તાર મૂકો રેકોર્ડિંગ. આ વસ્તુ છે 100%. હા, એનું કારણ શું છે ખબર છે કે આ બધી વસ્તુ આવા ધર્મ થકી આપડા લોકો એના રંગરેલિયા મનાવે છે. બીજી બાજુના શોખ છે રૂપાળી દેખાવડી હોય એટલે આવા પાઠમાં એને એમાંય કરે. તમે સમજી આમાં શું છે, મૂળ તો ખાલી મનોરંજન પૂરતી જ વાત થઈ ને. ભજન કરે એ લોકો પાછા. ભજન પછી એનો રંગરેલ બધું હોય, બે વાનું હારી હોય. એમની આ ભજન તો આને રાતે બાયર જ પકાવી લીધું, બીજા ભજન ની ક્યાં જરૂર હતી? એનું ઓલું કામ મેં કીધું એની સાઈડમાં હોય. મેં તમને કેમ કીધું કે જેના છોકરા બહાર રહેતા હોય ને ભાભાડોશી બે જ ત્યાં રહેતા હોય ને એવું ઘર પસંદ કરે. બરાબર બરાબર. સમજાણું તમને? એટલે ત્યાં કોઈ બાયું છોકરા નડે નહીં. અને ઘણા છોકરાઓને ખબર નથી અમારા બાપા ધંધા કરે છે. તમને આ બેન રિયા એને કીધું મારી દીકરી દીકરો 3 છે. આપણે ઈ બેન કેમ કીધું કે ભાઈ ઓલા ભાઈ ઘરે દીકરા નહોતા ને એના ઘરે પાઠ રાખતા. એમની બેન ને પૂછ્યું ને તો એમ કે કોઈ ન હોય ત્યાં જ પાઠ હોય. છોકરીઓ છોકરા બાળ બચ્ચા નાના હોય ત્યાં પાઠ ન હોય. 10-15 વર્ષનું છોકરું હોય ધોરી ત્યાં જાય તો ત્યાં શું છે? સમજાણું તમને? એટલે આ લોકો એવી જ જગ્યાએ પાઠ કરે. બરાબર બરાબર. એટલે બોટાદ જિલ્લામાં છે એમ ને? હા, બોટાદમાં છે, અહીંયા છે, પણ અહીંયા મેં કીધું એમ તમને હાથમાં નહીં આવે. પટેલો દાદા છે આમ. પણ મેં તમને કીધું એમ એવો માણસ તમને અહીંથી જડે નહીં. એમાં બીજી કોઈ જ્ઞાતિ હોય ને તો ફૂટ્યું હોય તો ફૂટે. અને આ બધા ઓલા ગોળી જાય, તું સુખ ને હું સુખ એમ આખે આવડા. બરાબર. એમાં મોટા મોટા પૈસા વાળાના માવતર હોય છે. જૂના પહેલેથી હાલ્યા આવતા હોય. પણ આપણે માની લીધું. પણ હું એમ કહું આપણે આપણી બાઈ બીજાની બાઈ આપણી પણ આપણે ઈ તો ખબર છે ને કે આપણી બાઈ એરે કોઈ બીજો ભેગો થાય. આપણે મેં તમને કીધું એમ છે શોખ હોય બે ને તો શું કરો આપણે? એટલે તો ઈ રામાપીર ના નામે શોખ પૂરો કરવાનો? હા, રામાપીર ના નામે શોખ પૂરો કરે એવડે. એટલે એમ વાત છે. ઈ તો એના નામે જ રાખે છે. અને રામાપીર એ બિચારા કીધું નથી. એ તો સાધુ સંત રણજી બાપાએ એમ કીધું કે તમે આ નામે સાંભળા છૂટવાના ધંધા કરો તો તમને જીવડા પર છે કયા ભવે છૂટશો એમ સત્સંગમાં બોલેલા છે રણજી બાપા. જીવડા એ લોકોને તો ન સમજાય. નહીં પણ એને તમે આશીર્વાદ દેવાય. ઈ તો જેને મગજમાં બેઠું ને એને જેમાં મજા આવે છે ઈ થોડા સુધરવાના છે. હા, એ દારૂ જેવું છે, લત પડી જાય. તેને ત્યાં સુધી જામે જ નહીં. એટલે મેટર રાખી એવી છે ભાઈ. હા, મેં કીધું મારા નામ પણ વગેરેનો નંબર વગેરેનો તમને ફોન આવે ને તો મારો નંબર નહીં દેવાનો, નકર એમાં મારા હગા ઘણા છે મારી પત્ની કોઈ નાખશે. સમજ્યા? તું સાનો કોનો ન આવ્યો એમ નહીં, એમાં એવું છે નંબર કોઈ નહીં, પણ તમારા અંગત માણસો તમને ઓળખતા હોય ને એ તમને કે સારું કર્યું, એમાં તમને ખરાબ નહીં કર્યું. ખરાબ નહીં, પણ એ મેં કીધું એમ છે હગા પાછા એવા હોય કે નહીં આપણે ઊંધું ખોવું પડે. આપણું કામ કરેલું હોય અને એના જ બાપા હોય એટલે ક્યાંક કે એલા રીઝા અમારી આબરૂની માં. પણ આપણે ક્યાં એમાં તમે નામ તો દીધું નથી. હા, એટલે તો મારું નામ નહીં એમ નહીં. અટાણે તમે તમારા હગા છે તમે જાણો છો. હા, પણ આપણે કોઈનું નામ તો લીધું નથી ને કે ભાઈ ફલાણો ભાઈ હતો ને ઠીકડો ભાઈ હતો. હા, એમ કોઈનું નામ એટલે ઈ કઈ મેટર નથી, પણ એને ખબર પડે કે અમે આવા કરીએ છીએ ને ઈ એને ખબર પડે. હા, ઈ એને ખબર પડે. એનાથી કઈ મતલબ નથી, કેમ કે આપણે કોઈનું નામ તો દેતા નથી, પણ આવા પાઠમાં જે જાનાર વ્યક્તિ છે એવી સ્ત્રીઓને ધ્યાન રાખવું ને ઈ મારામાં ફોન કરે. આપણે તો એના માટે કરી છીએ ભાઈ. આ ખરેખર ઓલા બેન જે વાત કરતા હતા બેન નું નામ ભૂલી ગયો, કૈલાસબેન, એ સાચી વાત છે. એ વાત સાચી જ મેં તમને કીધું. એ બેન ને બધા ગાંડા નથી અનુભવ થઈ ગયો ને બિચારા હેરાની પેલા. પણ આની પેલા એક બેન નો ફોન આવ્યો ને
તો એને મને આવું બધું કીધું, પણ મેં કીધું આવું હોય નહીં આસડા ભાઈ નહીં, કેમ કે અમારામાં ફોન તો આવતા પણ મને ઈ નથી ખબર કે રામાપીર ના નામે બાયું ભેગું હોવાનું આ પહેલી વાર જોયું એલા. નામે આ લોકો હાંકે છે. અને એનો અમુક દર ભેજને પાછું ન રાખે, અમુક દિવસો એમાં જ હોય એવું એના દિવસો નક્કી કરેલા છે એવું શકાય. અને એવું મેં કીધું એવી જગ્યા પાછી મળવી જોઈએ ને 5-15 જણાને. 5-15 જણામાં એટલી બધી બાયું ને એટલા બધા જણ નહીં, બધા અંદર એટલા બધા કેમ સામે એક રૂમમાં? એક રૂમમાં નો સામે તો ભજન બહાર હોય, ફળિયામાં, વાંસુરીમાં. હા, રૂમમાં એક પછી એક હવન જેમ મારો આવતો ભજન હવાર ઊંધી હાલે. અને આવડા હવાર ઊંધી? હા, એ હવાર ઊંધી વાળા બધી વારો આપણે ડબલે જાય મારું ડબલે જાય એ રીતના હાલે. બહુ ખરાબ એટલે પણ આ તો તમે છે ને આ વિડીયો મૂકો, મારું નામ મલપા આખું છે ને કાઢી નાખજો. ઓકે ઓકે, મારું નામ હું આખું બોલ્યો છું તમારામાં, એ કાઢી નાખજો. અવાજ ઓળખી જાય પછી ભલા અવાજ આવે. અવાજ ઓળખી ગયા પછી તો પછી નામનો કોઈ મતલબ ન રહ્યો, તો પછી એની આખી કેપેસિટી તૂટી ગઈ. તમે આજે મારા નામથી ને જ આ જગતમાં ઓળખે છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ કે જોગ. નામે પાતક છૂટી જાય, નામે નાચી જાય મહારોગ. આ બધા રોગ કાઢવા હોય તો નામથી નીકળે. પણ મેં કીધું એમ છે મારે અંદરો અંદર તમારો ફોન કોઈ તમે તમારા અંદરો અંદર જે છે ઈ સમજે છે, ઈ સમજે પણ મૂંગી કેમ મૂંગી કે હું પણ ઈ કઈ કે નહીં કે મને શું કીધું એમ. એટલે આ મૂંગી છે, કેમ કે અટાણે આપણે કોઈનું નામ લીધેલું નથી. હા, ઈ તો મારું નામ મલપા આખું છે ને ઈ કાઢી નાખજો. હું આખું મને આખું નામ પૂછ્યું મેં અટક થશે તમને કીધું, સમજ્યા? હા 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 હા, ઈ તમે ઓલું કરો ને ખાલી રાજુભાઈ રાખજો, આ બીજું બધું વાયલું કાઢી નાખ્યું. હા ઓકે, વાયલું બધું કાઢી નાખ્યું, રાજુભાઈ રાખજો. ઓકે, મૂળ તો આ મારે હું જે ખાલી જરૂરી એટલા પૂરતી, બાકી અમારે ઓડિયા મૂકવા એવી કોઈ જરૂર નથી. પણ રામાપીર આપણે એમ કહીએ કે આપડા ભુવા છીનારવા કરે. હા, પણ આવડા રામાપીર ના નામે આવડી આવી રીતે ભેગા થાય છે ને આવું સિનારવું અકાલે છે, ઈ મહા વાત થઈ ને એમ. હા, ઈ તો મેં કીધું બેનના સપોર્ટમાં મૂકો, પણ મારું નામ કાઢી નાખજો. નંબર ન મૂકતા. નંબર નહીં મૂકો, નંબર નહીં મૂકો. અને માગે તો દેતા નહીં કોઈને. અરે કોઈ, અરે ભાઈ તમે ટેન્શન લ્યો માં કોઈ ના દઉં ભાઈ બાપા. કેમ કે તમે આ બધું આપણે સત્ય ઘટના છે ઈ પૂરી પડી, ઈ મહત્વની વસ્તુ છે. કેમ કે આપણે તમારા નંબર નાખીને શું કામ છે? હા, મૂકો તમ તારે. અને ઈ તો હું છે ને મારી રીતે આવું ક્યાં ગઈ છે ને તો રામાપીર ના પાઠમાં રહે છે રેડે પાડું, સમજ્યા? હા, અને કોઈ બાઈ કદાચ આમાં શું થાય કે આવા આ વિડિયાના આધારે કોઈ બાયુ માથે આવી ભોગ બન્યું હોય, એની ઈચ્છા ન હોય, પરાયણે લઈ ગયા હોય, ઈ આવે હામી, એ હામી આવે. આમાં કાંઈ નક્કી ન હોય મારા ભાઈ. આ સપોર્ટમાં આવી જાય તો આવી જાય. આજ તમે કેમ રમતા આવ્યા? હા, એમ આમાં કેટલાય રમતા, પાછા હવે મારે 2-3 થી ફોન ઉપાડવાનું ચાલુ રાખવું જો. આવશે તમારે ફોન. હા, બોલો બોલો ભાઈ, હાલો. એ હારું. હાલો. મનસુખભાઈ બોલે છે, રાખો. હે, મનસુખભાઈ બોલે છે? હાજી, લઈ તો મને જોડે. હા બોલો. હવે અમારા એક પાડોશી બહુ હેરાન કરે. ક્યાંથી બોલો? બોટાદથી. કઈ સમાજમાંથી બોલો? સતવારા. હા, અને હેરાન કરે છે કોણ છે? ઈ સામે સતવારા જ છે. કેટલા વર્ષ 15 વર્ષથી હેરાન કરે. એક વસ્તુ કઢાવું ને તો બીજી વસ્તુ મૂકી દે છે. રાતી વસ્તુ આવવા દે છે. મેલી વિદ્યા કરે છે બધા. મેલી વિદ્યા કરે? હા. શું મેલી વિદ્યા કરે? આખા શેરી વાળા એમાં મારા ઘરનો માણસ ભેગો છે અંદર. અમને બહુ હેરાન કરે. 15 વર્ષથી હેરાન કરે. મકાન બનાવ્યું. હા, તમારું નામ? કૈલાસબેન. કૈલાસબેન, તમારી ઉંમર કેવડી છે? 45 વર્ષ. કઈ લાઈન મારે પહેરવું છે? મારે પહેરવું છે જોવા. હા, હાલો. હા, કૈલાસબેન. હા, હતવારા. સતવારા. હા, એટલે માતાજી ની ત્યાં કણ દાણા જોઈને વિદ્યા કરે ને એટલે શું કરે એમ? વિદ્યા તો ઈ અંગે વિદ્યા કરાવવા જાય ને. ભૂવા ચારક ભેગા કરે. એક ભૂવો તો પકડી ગયો. એક ભૂવો લગભગ કોક ભાઈએ જોવરાયું હોય છે. પોલીસ વાળા પોતે જોવા આવ્યા હતા કે એને 70,000 કીધા તો પોલીસ વાળાએ હા પાડી. પછી પોલીસ વાળા દાણા જોવરાયા, તમારા જોડે ખોટું બધું કીધું અને પૈસા આપ્યા ને પછી પકડી ગયા. ભુવન પકડી ગયા? હા, ભુવન પકડી ગયા. બોટાદ ના પોલીસ હતા બહાર ના? હા,
પોલીસ બોટાદના હતા ક્યાંના હતા? બોટાદના જ છે, હટવાડા જ લગભગ છે, એ વાયલી શેરી મંગળ વાયલી શેરીમાં જ છે. ઠીક. એટલે હવે હજી મેલી વિદ્યા કરવાનું ચાલુ છે? હા, હજી કરે છે, ચાલુ જ છે એનું. હજી જો હું આજે ગઈ 2 દિવસથી ગઈ હતી, હું ઘરે આવું ને તો આખી જલી જવું, આ ઘરમાં આવું તો જલી જવું. અને આપણે અમારે કોમલ પડખે છે, અને પહેલાથી ને કોમલમાં વસ્તુ નાખી છે. પડખે વાળા આપણે મોહણિયામાંથી લઈને ઓલી ઝાપડી કે ને, એ ઝાપડી અમારા પાયામાં નાખી દીધી હતી. ઝાપડી કદાચ મળે ને હા, તો મને ઝાપડી મેં કેદુની જોઈ નથી. તો એ ઝાપડી તે આજ મેં જેથી ઝાપડી તમારે જરૂર હોય, એ ઝાપડી કામ બહુ કરે. એમ કે છે બધા, આપણે કઈ નથી ખબર, આપણે કે બધા આપણને. મને તો બહુ હેરાન કરે. અમારા ઘરે 3 વસ્તુ હતી, એક વસ્તુ તો એક બાવો લઈ ગયો, અને હજી 2 વસ્તુ એક કઢાવી, હજી એક વસ્તુ નથી જાતી. ખબર બહુ હેરાન કરે અમને. પાડોશી આપણે પાડોશી બહાર નથી નીકળાતું, બહાર આવે તો વાહે આવે. પછી તમારા ભાઈ બહાર બાણે ઉભા રહે તો દક્ષિણી હાડી પહેરી તમારા ભાઈ હાન્યો આવે, પાંટડા ઘોડે દાંત કાઢે. ત્રણ વ્યક્તિ તો હાવ ઓલો આસારામ ના ભાઈ છે એટલે વિદ્યામાં પહોંચી ગયા. 3 વ્યક્તિ એના છોકરા પહોંચી ગયા, છોકરાના છોકરાને, નાના છોકરાને બધાને શીખડાઈ દીધી. એ નામ શું છે? એકનું નામ મંજુડો છે, એકનું નામ ઈશ્વરીયો છે, એકનું નામ રાજુડો છે, અને આ બીજાનું નામ ભૂલી જાવ. કેટલા બધા શેરી વાળા છે, કેટલા બધા ગલ્યો બધા શેરી વાળા છે. કામ કરે. મને રહેવાને 2 માણાના ઘર જ નથી હાલવા દેતા. અમે લગભગ બોલો ધરતી કપ થયો ને એ વખત ના રેવી, અમને ઘર જ નથી હાલવા. મને 3-4 મહિના રહેવા દો ને પછી મને મારીને કાઢી મૂકે. 3-4 મહિના રહું ને તો મને મારીને કાઢી મૂકે. તમારા ઘરવાળો ભૂવો છે? ના ભાઈ, ભૂવો નથી. ભૂવા ભાઈ આ બધા લઈ જાય છે, એ ખબર નહીં પણ એ સાચું નથી બોલતો. મારો ઘરવાળો સાચું નથી બોલતો. એ કરે છે, એ મને હેરાન કરે. એટલે એ વાસના ભોગવે, એ વાસના વાળી વસ્તુ છે. એક વસ્તુ મારી પાસે છે, શક્તિ ફેલાયેલી શક્તિ છે મારી પાસે. તમારી પાસે? હા, મારી પાસે જ છે શક્તિ. પણ હું છે ને 2 વર્ષથી જાગૃત નથી થતી. મને બહુ હેરાન કરે બધા, બહુ હેરાન કરે. ગામમાં આખા જગતમાં ફેલાયેલી છે એ વસ્તુ. તમે જાગૃત અટણ કરો છો, હું જરીક જોઉં શું થાય છે. મને એમ નથી આવડતું. આ બધા કરે ને તાંત્રિક વિદ્યાથી કરે. તમને ખોટું નહીં, સત્ય બોલું હું. હા, હું આમાં તમે દાંત નો કાઢતા બીજાની ઘોડ્યા નથી ને મારું તો અલગ જ છે આ બધું. ખોટું? હા, ખોટું નથી બોલતી હું. ઠીક. હા, સત્ય છે આ બધું સત્ય. હું તમને આખી કહાની કહું તો બોટાદમાં કઈ જગ્યાએ રહ્યો? મેઘાણીનગર 1. ક્યાં કણે? મેઘાણીનગર 1 ગગજીની ઝૂંપડી. મેઘાણીનગર ગગજીની ઝૂંપડી. એને ગગજીની ઝૂંપડી વાળો બાવો હેરાન કરે. બાવો પણ વસ્તુ મોકલે. આપણે ભારવી વસ્તુ મોકલવી નહીં. આપણે ધારવી આમ હાલી જતી હોય, આપણને આવે, આપણી પાસે આવે, બોલે. આમ તમે બીમાર રહ્યો એવું કઈ થાય છે? ના, કઈ નથી. હું તો ઉતારી નાખું તમારે ઘરે. તમે મને કોણ તો હું તો લીંબુ ઉતારું, ગમે કરું, ઉતારી નાખું. મને મારા પગમાં આ પગ ધ્યાન નાખે. ઘરે આવો ને તો તમારા શેની કોઈ તમે કોઈ અત્યાર સુધીમાં કઈ દવા લીધેલી છે? ની દવા આપણે પણ ટીંબીથી લેતી હતી, પણ ફેર જ નથી પડતો. શેની લીધી હતી? ટીંબી. ઈ હું? હા, પગની દવા ચાલુ છે. ઘડી પગનું થયું, ઘડી નાકનું થાય, હાથમાં થાય, પગમાં થાય. રાતે હું 3 વાગ્યા પછી 3 વાગ્યા પછી ત્યાં લગન આવડા નકરા વિદ્યાર્થી કઈ કરે છે. ક્યાં વિડિયો? ત્યાં લગન હા નથી ખાતા. હા, આખો દિવસ હું બહાર નીકળું ને એક બાઈ તો પેશલ બેઠી જ વાળાયા. એટલે મારું ધ્યાન રાખવા બધા મારું ધ્યાન રાખે છે. હું ક્યાં જાઉં, હું કરું, એમ કઈ ગમે વસ્તુ હોય, હું ખાવું તો એને ખબર હોય, ગાય જવું તો ખબર હોય, હું જ્યાં હતી ત્યાં એને ખબર હોય. એટલે મને બસમાં કઈ નાખી ગઈ લોકોએ. એમને તમારું ગામ કયું છે? માવતરનું? આમ માવતરનું જરાવનગર. આમ પાળિયા આ મોલી બાજુ આવ્યું, હળવદ બાજુ? સુરેન્દ્રનગર જરાવનગર. તમારી ભાષા ઈ બાજુની છે એટલે કહું. હા, વઢવાણ. હા, કે કરે ને, કે કરે ઈ છે ને યાની ભાષા છે. હા, તમને કીધું કે મને કે કરે એવું બધું કરે, આવું બધું. એટલે ઈ ન્યાનું છે. આ જરાવનગર નું? હા.
પણ ઈ તો લઈ ગયો ઓલો બાવો મહાકાલી વાળો ઈને તો લઈ ગયો હે કેને? ઈવડા ઈને. તમારા ઘરવાળા? ના ના અહીંયા રહેતો મારા ઘરવાળા રૂપ લઈને આવતો હતો. હા. ઈ રૂપ લઈને આવતો. મને ખબર મારા બાપાની ઘરની છે ને આ બધા વેસ્ટ કરી છે મારા બાપાની ઘરની વસ્તુ. મારા બાપા કઈ કરતો નથી. મારા બાપા પાસે મેલી વિદ્યા પેલા હતી. મારા ભા આગળ હતી. હા બધા આગળ હતી. કદાચ આ મેલી વિદ્યા બધી મને દઈ દો તમે સુખી થઈ જાવ. મારી પાસે ક્યાં છે? ઈની પાસે આથી ઘરમાંથી લઈ ગયા મહાકાલી વાળો. મહાકાળી વાળા? હા મહાકાલી વાળો રહ્યો ને ઈ તમારા ઘરવાળો તેડી આવ્યા છે? ના ના ઈ અમારા ઘરે હું કથામાં બહુ હેરાન થતી હતી ને અમારું કામ જ કેટલા વર્ષથી નહોતું થતું. તમે કહો કે હું જોરાવા ગઈ ને અહીંયા મારા છોકરાને નું ખોરો ભરવાનો હતો. પછી કામ જ ન થાય, બગડી ગયું. એક કામ બગડી ગયું. અને આપણે મકાન કરવું હોય તો ન થાય. ગમે એ થાય ને તો કઈ થાય જ નહીં. ઈવડાવી ગયા મને ખબર નહીં. મને જીવન 2 વર્ષથી ને ખબર પડી મારી પાસે આ વસ્તુ લઈ દીધા મારી પાસેથી. એમ બલી ચડાવતા હતા. બધી બલ્યું દે. તમે કઈ બલ્યું દેતા હતા? બલ્યું તમારા ઘરે કોઈ દીધેલી કઈ? ના મારા ઘરના કઈ ખાવા જ નથી દેતી હું. અમારા ઘરના નહીં. આ બીજાની જે મરી ગયા હોય ને અહીંયા જાય ભાગલા પાય મરી ગયા હોય એ પાછું ઈ કરે. અને કોક મરી ગયા હોય ને મહણિયાના તાંત્રિક વિદ્યા કરીને પછી બીજામાં નાખે હે હીરોયા. એ બધું એમને આવડે છે. ડાયસારામ જે ઘોડે પહોંચી ગયા હોય તને. આ ગબજી ઝૂંપડી વાળો અહીંયા પહોંચી ગયો હે. કટોડા વાળો અહીંયા પહોંચી ગયો હે. કટોડા વાળો? હા કટોડા વાળા કથા કરે હે. એકદમ ઈ મને પૂજા કરવા લઈ ગયો તો. ખેડૂની બહુ હેરાન થતી. કટોડા વાળા કથા કરે હે. શેની કથા કરે? શિવપુરાણ. પિતૃ કથા કહેવાય? શિવપુરાણ શંકર ભગવાન. છે. તમે એમાં જતા છો? આ વસ્તુ રહી ને એ આ વાસના જગાડે બધાને. મને નકરી વાસના જગાડ. આપણને એમ થાય કે આમ કરી નાખવી આમ કરી નાખવી. આ લોકો એવી વિદ્યા કરે. વાસના જગાડવાની વિદ્યા કરે. માધણી નહીં કરે. માધણી એમાં જ કર્યો રે વાસનામાં જ. એમાં મેં સંસાર છોડી દીધો હે. એમાં 3 વાર થઈ ગયા એટલે હેરાન કરે. ધણી હેરાન કરે. તો હું આમાં છોડી એટલે હું 4-5 મહિના બહાર રહી. હું અમદાવાદ બીજીમાં રહેતી હતી. બીજીમાં હું રહેતી હતી. 15,000 પગાર આપતા હતા. છોડી કે ઘરે વહી જાવ ત્યાં પાછો હેરાન કરવા માંડ્યો. ઘરે આવી તા ઘરે આવી મેં બોલી કરી મને હેરાન નહીં કરવાની, મને સાથ દેવાનો. હું તો બધાને પહોંચી વળી પાડોશી હિલો થઈ ગયો. પાડોશી નો એ ગમે એ કરતા હોય શી ખબર. મારે વસ્તુ એને લઈ લે. હેરાન કરવી છે મને કઈ નહીં. હેરાન કરીને અહીંથી કાઢવી છે ને મકાન ચીનવી લેવું બધા મકાન બનાવ્યું છે ને. એમને તમે ને કઈ આ કઈ ભૂત પ્રેત એવું કઈ તમે કઈ નજરે જોયેલું? હા ક્યાં જોયેલું? પણ સારું હાલું જાય આથી ઘરમાંથી મારા ઘરે 5 જણા નીકળે 9 વાગે તા. પણ થયો? હા પણ સાહેબ એક હું આમ નજરે સારું આમ રૂપે પણ સાહેબ આમ શું માણા હોય મારા ધણીના રૂપિયા આવે. કેમ તમારું મારા બેન પાસે જાતા હોય બીજી વસ્તુ. અને ઈ જોરાનગર વાળો આવતો હોય તો ભલે શીખ ઈ અહીંથી દાદરો ચડે. પેલા ઘરમાં આવતો હતો પછી અહીંયા હવન એવું કર્યું ને એટલે ઘરમાં નહોતો આવતો. તો પછી દાદરો ચડતો હતો. પાછો એક ઠેકાણે દે મને બીવરાવે ઘડી થી ન. આજે હવાનમાં કે જો ફલાણા ઠેકાણે જઈશ તો કે મહિને નથી થાય. એનો રૂપ લઈને આવ્યો હતો એવું કે. હવે ઈ પીર દાદો હોય કે શી ખબર કોણ છે. તમારા ઘરવાળા ક્યાં છે? ઘરે તમે કોણ કોણ છો? હું એકલી જ છું ઘરે. ઘરવાળો હોય તો પાછો ન કરવા દે ફોન. આમાં એ સમજતો નથી. આમાં સમજતો નથી. પછી એ વસ્તુ નીવડો હે ને જ્યાં મોકલે ને આ વસ્તુ એક મહણિયાની ઝાપડી રહી ને એને તમે એમ કે ને કે અહીંયા જા આની પાસે તો એની પાસે જાતી હતી. પણ એ ઝાપડી તો અમારે મહણિયાની ઝાપડી કીધી મને આજ. હા એ મહાણિયાની ઝાપડી રહી ને એ અમે ઓળખીતા કહેવાય. હું મહાણમાં પેલા રહેતો ને. ઝાપડી ઓળખું. ના હું હાચું કહું ખોટું. પેલા મહણિયામાં હું કથા સાંભળવા ત્યાંથી મહણિયામાં હું ત્યાં જઉં. એમ મને નથી બીક લાગતી. પણ આ લોકો આવું કરે ને એટલે બીક લાગે. આ લોકોને કેવું અમારે પાડોશી ને એને છોડીને વાણું કર્યું. તમારું નામ હું કીધું ભૂલી ગયો હું. ધ્યાન નાનું કર્યું કે મેં આખો દી વાપરવા દીધું ને. એમ નહીં તમારું નામ શું કીધું? કૈલાસબેન.
કૈલાસબેન ઉભા રહો. મને એવું લાગે હા. પણ ભૂલાઈ જાય. કૈલાસબેન ઉભા રહો. હા કૈલાસબેન હતવારા. સતવારા, હા સતવારા. પણ તમારા ઘરે બધી માતાજીની એવી જ વાતો થતી હોય છે. જય માતાજીને હું તો પૂજા જ 3 વર્ષથી મૂકી દીધી. મેં પૂજા જ નથી કરતી. હું તો માતાજીની કે કોઈની પૂજા જ નથી કરતી. આ હું આપણને સારું ન થાય હું પૂજા કરે. ઈ એક છોકરો વગાડા રાખે એક. આમાં હું દીવા ચાલો આમાં તમારા ભાઈ છોકરી વગાડે ને તો હામી ભાઈ ને હારે સેટિંગ કરેલું તમારા ભાઈ નું. ઈ ભાઈ છોકરી વગાડે ને તો તમારા ભાઈ છોકરી બગાડે. ઈ ઉપર ઘર ચડાવવા જાય ને તો શીખું ખવડાવે. ઈ કે લઈને આવી ને આને લઈને આવી એમ કે. એટલે ઈ પણ કોઈ આમ કાયદેસર બાઈ કે ભૂત પ્રેત? હા એટલે કાયદેસર બાઈ ની વાત કરો છો ભૂત પ્રેત ની વાત કરો છો? ના કાયદેસર બાઈ ની ઈને હારે સેટિંગ કરેલું હોય. આ વસ્તુ નું હોય ઈ પાસે વસ્તુ હોય. તમારા ભાઈ પાસે વસ્તુ હોય એની હારે સેટિંગ કરેલું હોય એમ. ઈ બાઈ કોણ? ઈ આ શેરીનું બધું. કયું શેલ્યું? એક હજી બોની છે, એક દેરાણી છે, બધા લગભગ આમાં છે. મારા લગ્ન કર્યા ને એટલા વર્ષથી કામ કરાવે છે અમારી પાસે. મને કે હું 20 વર્ષ મેં ભક્તિ કરી પછી છોડી દીધી મેં. ધરતી કપ થયો ને પેલી કસોટી ધરતી કપમાં બાવા પાસે જતી હતી. બાવા આગળ છે ને મને બહુ હેરાન કરી. બાવાએ વશીકરણ કરી નાખ્યું મોહની. આ લોકોએ બધા એસાઈન પછી ઓલી કૈલાસબેન કેને વિદ્યા મારણ વિદ્યા કેને ઈવડી કરી પાછી આ લોકોએ. એમ નહીં જલી જાય જલી જવું આખી ઘરમાં આવું ને તો જલ્દી બહાર કાંઈ ન થાય પાછું. અને જ્યાં અમે ઈ ઘરમાં બેરા નથી ને તમને અત્યારે નથી તો ઈનું મોઢું જોઈને પાછું કામ ઈ ધંધો હાલે એમનો. આ વસ્તુમાં એમનો કારખાના હાલે છે. કે ભુવેરા? હા હીરાના કારખાના હાલે. એટલે હમણાંથી હામી પડી હું દેવાના છે એટલે ઓછું છે. પછી વચમાં કરવા કરે માલાન કરી પછી વિદ્યા એવી મારા ઉપર. તમે હીરા કહો છો? તમે આ બીજાને જોડે ખોટો ન માનતા. સત્યની વાત છે બધી. મને એમ કે તમારે કઈ મગજની બીમારી હોય કોઈ મગજ ખાઈ ગયો એવું કઈ છે નહીં તમારે દવા? મારે કોઈ વસ્તુ નથી. સત્ય જે બોલું ને એ સત્ય જ છે. જીરું કોઈ ખોટું બોલી નથી બોલી છે નહીં. મને કોઈ બીમારી નથી. મને કોઈ વસ્તુ નથી. એમ નહીં કદાચ કોઈ આમ મગજની દવા હાલતી હોય એવું કઈ છે નહીં? ના મારી દવા કોઈ હાલી નથી. મેં 20 વર્ષ ભક્તિ કરી. હું ઠેઠા મીરા ઘોડે પહોંચી દીધી એટલી ભક્તિ. અને આ બધા હેરાન કરવા માંડ્યા ને એટલે મેં છોડી દીધું. આપણી પાસે કઈ રહ્યા ને પછી હું રાખવાનું. તમે એ બધા તમે કોને એવું નથી મારી પાસે. આ જે કહું ને બધી સત્ય જ વાત કહું. જોયેલી વસ્તુ અનુભવ બધા. તમારા ઘરવાળાનું નામ શું છે? અરવિંદ. અરવિંદ આખું નામ? પ્રભુભાઈ. અરવિંદ પ્રભુભાઈ. અરવિંદ પ્રભુભાઈ. એટલે આનો રસ્તો શું કરવો ઈ મને બતાવજો. બેન એમાં કઈ રસ્તો નથી. આ બધી અંધશ્રદ્ધા છે. એમાં કઈ પડવાની જરૂર નથી. ભૂતડી કઈ થાય એવું કઈ થાય નહીં. ઈ આપણી પોતાની મગજની બીમારી છે. એટલે ઈ કઈ નથી. આપણે એક ભય કરી ગયો હોય. ભય મુક્ત ભારત થવું જોઈએ. તમને એક દીર મારી તો કોઈ પણ નો હોય. અને એવું કોઈ વસ્તુ છે ને ઈ પોતાની તમારી જે કઈ આંતરિક જે હૃદયની બીક છે એને હિસાબે એવા ભાસ થાય. બાકી એવું કઈ હોય નહીં. અમે શમશાનમાં હોઈએ છીએ, મહાણમાં પરણીએ છીએ. અમે હું દિવસ આખો રાત જમવાનું બધું મારું શમશાનમાં છે. મેં કોઈ દી કઈ ભાર્યું જ નહીં. અરે તમે નહીં સાચું માનો. હવે પછી હું કઈ હનુમાનજી તો શું નહીં. આમાં હનુમાનજી આવે તો તમને મને કોઈ મગજની બીમારી નથી. મને કોઈ વસ્તુ મને નથી. પણ તોય એવું કઈ છે જ નહીં. આ દેશની એવું શરીર મારું રે ઘરમાં થાય એવું થાય મારે. કૈલાસબેન આવું કઈ છે તમારા બાપાની ગમે તમે કેમ કીધું તમારા બાપાની ઘરની વસ્તુ છે? મારા બાપા પાસે કઈ છે નહીં. મારા બાપા પાસે વસ્તુ એક છે. જમીન 15-20 વીઘા છે. ઈ છે. તમે મારા બાપુનું નો કીધું જોરાનગર નું. તમારા બાપુનું નથી કીધું. છે મારા બાપા જમીન સિવાય કઈ વેચી નથી. મારા બાપા બધું વેચીને ખાઈ ગયા. અમે બધા કોરી રામલીલા કરી દીધા. હું એવું થોડીક તમને કહું. તમારા બાપાનું ન કહું. હું મારા બાપાની વાત કરું. મારા બાપા એવી વિદ્યા જાણે છે ને અમારી વાં કઈ રવા જ ન દીધું. પાટલો સાફ કરી નાખ્યો. પછી ભજન ગાવાનું ચાલુ કર્યું. હવે તમારા તો પ્રોગ્રામમાં પૈસા આવે. અમારે કોણ આપે પૈસા? અમારે તો ગામના બાવા ધરાઈને આ બધા ધરાતા ને સત્સંગ કરતા હતા. બાવો લઈ જતો હતો પૈસા. બેન અમે નહીં કોઈ પૈસા. શંકર ભગવાન બાબા પૈસા અમારા. બેન હું તો મફત ભજન ગાઉં. તમે મને બોલાઈ હાવ મફત ભજન ગાય. હે રૂપિયા લેતો નથી.
હું પૈસા નથી લેતો, મફત ભજન ગાઉં છું. મફત ગાવો હાવ મફતમાં. ત્યાં ક્યાં પેટ્રોલ પૂરું પડે છે ભજન ગાવામાં? તો સારું કહેવાય તમે મફત ભજન ગાતા. હવે તમારા ઉપર તો બધા ઉપર પૈસા ઉડાડે. એ ઉડાડે, ધર્માધામ વપરાય. અને તો પછી ધર્માધામ લાભ ઘરમાં પ્રોગ્રામ નો બધા ઘેર લઈ જાય, બાકી અમે નથી લઈ જતા. એમ નહીં તો ઘરમાં ખાય શું બધાય? રોટલા ને શાક. ઈ તો ખાય જ પણ સાથે બધું લાવે. પૈસા કામ કર્યા તો લાવે ને એમ. વગર કામ કરી આવે. અખંડ રોજી હરિના હાથમાં. અને આપણે આ રામાપીર નો પાઠ લ્યો, એમાં વસ્તુ શું આવે? રામાપીરના પાઠમાં સફરજન ને ચોખા ને કોપારી ને કેરા ને. એમ નહીં, આ ધર્મ નું કયા ચાર પાઠ ના 4 જૂથના 4 પાઠ હોય, એમાં આ એક પાઠ આ વાસના રૂપી રહ્યો પાઠ, એ કયો પાઠ કહેવાય? બધા પાઠ જ કહેવાય. ઈ અંદર આવે ઈ સત્ય વાત, ઈ સત્ય હે ઈ વસ્તુ. બીજા પાઠ મેં નથી, મેં તો રામદેવજી મહારાજ નો જ્યોત દર્શન પાઠ જોયો છે. એમ નહીં, આપણે અમે 2 ગામ પાઠમાં ગયેલા છીએ એટલે હો. ક્યાં ગામ ગયા? ભરેલા હતા અંદર પાઠમાં, ભરેલા હતા. હા, પછી એમાં શું કર્યું? એમાં વાસના ભોગવે. વાસના ભોગવે એટલે શું કરે? 2 માળા હોય એટલે ઓલા બીજા એટલી હોય આપણી પાસે, બીજા પાસે જાય આપણો એટલી. એ વાસના ભોગવી. ઈ પાઠ આ બાજુ નથી થતા. ઈ કઈ બાજુ થયો તો ઈ પાઠ? એ આપણે બોટાદમાં એ બાબો ઈ ધંધા કરે છે, બધી ઝૂંપડી વાળો, કટોરા વાળા બધા પાઠ કરે ને, એમાં 5 જણા બીજા આવ્યા હોય ભગત હોય, હાલી મોવાલી બધા પાઠમાં ભરી જાય. પછી આવ્યા હોય ને બેઠક નથી વાળે તરત સુંદરબી ભોગવે, 2 માણા ભોગવે, એની ઘોડે આ લોકો બધા ભોગવે. બોટાદમાં એવું હાલે છે. તો રામાપીર ને ગાલીબેન ને ક્યાં એવા ધંધા કરતા? મીરાબા ઈ ધંધા એવા કરતા હતા બધા. એમને ઈ પાઠ કોના ઘરે થયો તો આવો? આવા પાછા કેટલાય ઠેકાણે થાય બોટાદમાં. બધાને ઘરે ક્યાં ગોતવા જવું? બધાની થાય ઘણા ઠેકાણે પાઠ કરે. ગમની ઝૂંપડી વાળો બાવો. વાસના પાઠ. હા, વાસના પાઠ. એમાં બીજાની બાયારે પોતે ઈ એને પત્ની તરીકે મળે. હા, એવી રીતે. એટલે હું તમને વધારે ફોન કરવાની હતી. નહીં તો આવું હે ધર્મમાં, પછી આવું આવ્યું ને એટલે એને નીકળી ગયા. અમને ગગજીન ઝૂંપડી વાળાએ કર્યું, પણ મેં એવો વાસના ભોગવવા ન દીધો. એવો પાઠ કટોરા વાળાએ કીધો, એવો પાઠ કે કરવી ને તો કે તમારું બધું સારું થઈ જાય મન કે, પણ મેં એવો પાઠ ન કરવા દીધો ઘરે. કટોરા વાળા બાવો એમની ઈ પાઠ કરે ઈ ઓલી કોઈ બીજી બાઈ હોય તો એનો ઘરવાળો એને કઈ કહે નહીં? હા, ઈ ઘરવાળો બીજી આગળ જાય, ઈ બીજી આગળ જાય એમ. અરે હા, એટલે હાલતા એને એવું 5 મહેમાન આવ્યા હોય ને, ભગત આવ્યા હોય, બાબા આવ્યા હોય, તો ઈવડા ઈ હે ને તરત જ વાસના ભોગવે રૂમમાં એકાબીજા. આવું મેં 20 વર્ષ જોયેલું. નજરે હાવ ઈમાં જતી, હું બધું જોતી જ હતી. આવું મને ખબર પડી ને કે મારા ઉપરથી ન કરે છે બધું. પછી હું આવવામાં નીકળી ગઈ. હું પેલો પાઠ મેં પારિયાદ કર્યો હતો ને, એમાં મારા ભાગમાં એક પેલી ઘટનાની વાત હોય, તમને સત્ય બતાવું છું. એમાં એક રસપૂતના ભાગમાં આવ્યો તો રસપૂત 1 કલાક લગન ન સુઈ. બોલો. પછી એને મેં નિમ લઈ લીધું કે હું આ કોઈ દી રામાપીરના પાઠમાં નહીં આવું, કોઈ દી દર્શન કરવા હું નહીં આવું. તેદું ને હું નથી જાતી, અને તેદું ને હું રામાપીરનું નામ નથી લેતી. ખોટું ક્યાં કેવું? ઈ પાળિયાદ પાઠ કર્યો ઈ કોના ઘરે કર્યો તો? એ રાજાભાઈ ના ઘરે. રાજાભાઈ મારી ગયા એની બહુ છે, એમના ઘરે લખો 4 વરા પાઠ કર્યા એવા વાસના વાળા. રાજાભાઈ? હા, રાજાભાઈ ભગત કહેવાય. રાજા ભગત ઈ ક્યાં? ઈ રાજા ભગત ઈ કઈ સમાજના? હાવી રોડ ના કાંઠે છે એમનું મકાન. હાજી રોડ ના કાંઠે? હા, હાવી રોડ ના કાંઠે છે પારિયાદ. અને ઈ તમારે દલવાડી? ના, કુંભાર છે રાજા ભગત. ઈ છોકરા વગર ના છે, ઈ છોકરા નથી અમને. અને એના ઘરે આ પાઠ કર્યો તો? લગભગ એમને 40 વર્ષ એમના ઘરે પાઠ કર્યા. એમાં આ પાઠ કરે ને બધા, એટલે માણસો મરી જાય. કોઈને કેન્સર થાય, કોઈને ટીબી થાય, કોઈને હાર્ટ ફેલ થાય, એવા રોગ થઈ મરી જાય આ બધા. આવા પાઠ કરે નજરે હું જોઉં બધા એવા ધંધા થાય. આવા પાઠમાં તમે કઈ જગ્યાએ આવા પાઠ ક્યાં ગામમાં ગયેલા છો? એક આટકોટ.
આટકોટ છે આમ આટકોટ એક આમ ગામ છે, બીજું એક દરબારી ગામ જે નાનું એવું ગામ છે, નાનું એ સાધુના ઘરે અમે ગયા હતા. બે પાટના ગઈ હું ને એક પાટ આ પારિયા જ દેતી ઈ જ છે, બીજે એમ ન ગયા. પછી મને ખબર પડી ને કે આ ખોટું છે, આવું આવે જ નહીં જાય પાઠમાં. પછી અમે પાઠમાં નથી ગયા. હા, પછી અમે ન ગયા. એટલે તમારી ઈ બાજુ ગગજી ઝૂંપડી વાળો આપણે જેટલી ભક્તિ મને ખબર નથી પડતી. ભક્તિ કરે ને એમ છે, કોઈ કથાયું કરતા હોય કોઈ ગમે કરે ને એમ છે. ઈ ગગજી રહ્યો, ગગજી ઈ સાધુ છે, કોણ છે? ના, ઈ ગગજી તો મરી ગયો. એની પેલા ગઢા હતા ને એને ઓકરામાં એને શંકર ભગવાન નું મંદિર બનાવ્યું હતું. એની આ ઓલા કોક બીજા કયો છો, આ કઈક ઓલો બાવો ઈ કોણ? ઈ બાવો અહીંયા પૂજારી ને આ ખોટી છે એને બધા. એના કોઈના નંબર છે તમારી પાસે? ના, કોઈના એટલે કોઈના નથી, પાડોશીના નથી. તમારા ભાઈ પાસે હોય બધાના નંબર. તો એના તમારા ઘરવાળાનો નંબર છે? મારા ઘરવાળાનો છે મેં પાસે, પણ મને બોલતા નહીં આવડે. જો હું અભણ છું હાવ. આમ સેવ કરેલા હોય ને સેવ. આ તમારો નંબર હું કાલે સુરેન્દ્રનગર ગઈ ને પમદી, તો કોક ભાઈ આગળ લખાયો તો કાલે ફોન તમને કર્યો તો પમદી કર્યો ન ઉપાડ્યો, તો અત્યારે કર્યો તોય ન ઉપાડ્યો, અત્યારે ઉપાડ્યો. 3 દિવસ તમે ફોન ઉપાડ્યો મારો. કૈલાસબેન, તો તમારો ફોટો બોટો મોકલો ને આ બધું આવું ખોટું છે ઈ આપણે વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? વાંધો નહીં, આપણે હું વાંધો, આપણે ખોટું જ છે આ બધું, ક્યાં સત્ય છે? એટલે આ વાસના પાઠ મેં પહેલી વાર જોયો ભાઈ. આ એકાબીજાની સ્ત્રીઓ સાથે વાસના ભોગવવાનો પાઠ મંડાય ઈ મેં પહેલી વાર સાંભળ્યું. એટલે તમને પૂછ્યું તારા મેં વાસનાનો જ પાઠ કરે આ બધા ચાચા. એટલે ત્યાં એકાબીજાની બાઈ જગદીન ઝૂંપડી વાળો બાવો વાસના ભોગવે ને તો મને શું છે કે બીજા અત્યારે તું અત્યારે ઇમનામાં આવે એને ભોગવી હતી મારે વાસના. અને બીજા છે ને આ જગદીન ઝૂંપડી વાળા બાવા એ આ જગદીન ઝૂંપડી વાળો બાવો એ પૂજારી છે એવડો. જીવે છે મરી ગયો? જીવે છે, હજી જીવે. મને હેરાન જ કરે હજી આ બધા કઈ. આ પાડોશી ને એવા બધા થઈ ના જેવા બધા. એની પાસે કામખ્યા દેવી છે અને કામરૂ દેશની વિદ્યા છે એની પાસે. કામખ્યા દેવી? હા, કામખ્યા દેવી છે અને કામરૂ દેશની વિદ્યા છે એની પાસે. અને ઈ કટોડા વાળો મને એક દાન લઈ ગયો તો આમ કઈક પૂજા કરાવવા. તો મારી કાયન એની બધી એને અડીલ ગલા ને અંતર ને વખતે મને વૈસ કઈ નાખી રહી હતી માલન કરી એટલે કે ઈ મને હું કરતી હતી. તો એને અહીંયા પૂજા કરાવી હતી. મને 15 વર્ષ થઈ જાય, 15, 16, 17 વર્ષ. તે દુનિયા હજી હું હેરાન જ થઉં છું. ઈ છે ને આ બધી વસ્તુમાં તમે ઓલું મૂળ તાંત્રિક વિધિ ને આ બધું તમારા મગજની અંદર છે ને ઠાવી દીધું. એટલે હવે તમને છે ને મગજમાંથી નીકળશે નહીં બેન. એમાં તો તમારે છે ને બહુ સત્સંગમાં જવું પડે કે સારા માણસનો સંગ કરવો પડે તો આ મગજમાંથી નીકળે. નકર આ વાસના પાઠ બંધ થા નહીં. નહીં, આ વાસના તે સત્ય વસ્તુ નથી. નહીં હે? નહીં, વાસના પાઠ સત્ય વસ્તુ ઈ બધું ખોટું છે. કેમ કે વાસના તો કોઈ પણ માણસ હોય, ઈ કઈ પાઠ કરવાનું વાસના હોય એવું થોડું છે. એમને પાઠ માટે વાસના વસ્તુ થાય ને બધી. આ વસ્તુ એમાં જ થાય છે ને. ના, ઈ ખોટી વાત છે. ઈ તો પોતે પોતાની મોજ કરવા માટે છે ને ઈ પાઠ માંડે. બાકી એવો પાઠ ક્યાંય આવે રામાપીર? હું એમ કઉ છું કે આ રામાપીરામાં તો કે ડાલીબેન રામાપીર ગયા હતા અને મીરાબાઈ ગયા હતા, સબરીબાઈ ગયા હતા. આમાં બધા એવા ધંધા કરવા ગયા હતા કે ભક્તિ કરી ઈ લોકોનું નામ અમર રહી ગયું. તો આમાં એવું કામ નથી કર્યું બેન. ઈ તો પછી મારે સાંભળો, ઈ તો એની મોજ કરવા માટે થઈને તમે આવી રીતે ઘીવડાના માર્ગે ચડાવ્યા હોય. હા, સાચું. મને ચડાવી દે, લોકોને ચડાવી દે બધા. હા, એટલે એવી રીતે. એટલે હું જે સ્ત્રી છે ઈ ભોળી હોય એટલે તમને એમનું ગાડું હાલે. હા, બસ. એટલે ઈ એની મોજ કરવા માટે થઈને. હા, એમાં મોજ. તમારી ઉંમર કેવડી છે? મારી 45 ઉપર 2 વર્ષ થયા છે. મારે છોકરાને ઘરે છોકરા નાનો છે, 12 મહિનાનો થયો. ઠીક. તો તમારા ઘરવાળાના નંબર મને વોટ્સઅપમાં નાખી દો ને. મને આવડતું નથી, કહું છું મને કઈ આવડતું નથી. હું કાઈ કોકની પાસે નખાવી કહીશ. આજે ફોટો બોટો નાખી દો. તો ફોટો મારો નથી મને આવડતું નાખતા. હું આવો ભણ છું. છે કાંઈ વાંધો. તો એમના અમે ઓડિયો વાયરલ કરીશું બોટાદથી. હા, કરતો કે આવી રીતે આવ્યો તમે તારે બોટાદ નો હોય. મને કઈ કરશે નહીં લોકો. નહીં, કોઈ કાંઈ દેવગતિ ને એને કઈ લેવા દેવા નથી. બીજા કોઈ કાંઈ કરે જ મને ફોન કરજો, હું તમારો નંબર સેવ કરું. સારું. હા, અને બોટાદમાં કઈ જગ્યાએ કીધું? મેઘાણીનગર 1, સબ્જીની ઝૂંપડી. મેઘાણીનગર. મેઘાણીનગર 1.
હા ગગજીની ઝૂંપડી. ઝૂંપડી. ઓકે, તમારા ઘરવાળાનો નંબર એક એક આંકડો બોલતા આવડતું હોય તો બોલો ને. ના એકય ને મને બગડું નથી આવડતું, એકડો નથી આવડતું. મારે હે ને સેવ કરેલો હોય ને એવું તો આવડે, પાછળ આંકડા દબાવતા આવડે, બીજું મને નથી આવડતું કઈ. હું આવો ભણવું તો પણ સર તો મારા નંબર કેમ કરતા લગાડ્યા? ઈ કહું ઓલા ભાઈ ને સેવ કરી દીધો, સેવ કરેલો હોય તો આવડે એમ. ઠીક એટલે મારા નંબર એને સેવ કરી દીધો. સુરેન્દ્રનગર ગઈ હતી ને તો કાલ સુરેન્દ્રનગર પમદી ગઈ હતી ને તો ઈ ભાઈ આગળ સ્ટેશનમાં બેઠી હતી ને એને મેં સેવ કરેલું. ઓકે સર, હાલો કાંઈ વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? કરો તમ તાર, આપણે શું વાંધો છે? કઈ મને કઈ કરે નહીં ને એમ. ના કોઈ કઈ ન કરે, એમાં શું કરાય? આપણે હું આ ઈ કરે છે એવું આપણે કેવી છીએ એમ. હા બસ એમાં તમે જે કીધું એ તો સાચું જ કીધું છે ને? હા સત્ય જ બોલી, હું અસત્ય છે જ નહીં. હું 5માં જાતી હતી એટલે મને ખબર છે. હા ઓકે હાલો. Yeah.